હેલો મિત્રો, આપણે આવી ગયા જયેશભાઈ ના ઘરે. બોલો જયેશભાઈ. જય બાબા જય રામારી. અમારા નિકુંજભાઈ અમારા ઘરે આવી ગયા છે. નવો બ્લોગિંગ ચાલુ કર્યું છે. એવી રીતે અમને સપોર્ટ કરો છો એવી રીતે અમારા નિકુંજભાઈને પણ સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ ચેનલમાં. એમને નિકુંજ09 કરીને લગભગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, તો એમને ફોલો કરી લેજો. બાકી આપણી જર્નીને હેપી જર્ની કહેવા માટે અમારા નિકુંજભાઈ અમારા ઘરે આવી ગયા છે અને અમારા સાથે લગભગ આજની નાઇટ અમારા રાજા રોકાવાના છે. અમે જ્યાં રોકાવાના છીએ ત્યાં. બાકી બ્લોગમાં કન્ટિન્યુ બની આવે. તો મિત્રો હવે થોડી વારમાં આપણે નીકળવાનું છે જવા માટે સંજેલી. તો મિત્રો આ છે આપણા પ્રિન્સભાઈ જયેશભાઈ. તો બોલો પ્રિન્સભાઈ, તમે કેટલા સુધી જવાના? સોનપુર. આ મહારાજ તો મિત્રો આપણા જયેશભાઈ ફતેપુરા નીકળી ગયા રસ્તા પર. હા એમના ભાઈ બધા મિત્રો હવે એમને છોડવા જઈએ છીએ આગળ. ફોન કરું અમે. તો મિત્રો જયેશભાઈ આપણે આ દાહોદ જિલ્લો છોડી દીધો છે અને મહીસાગર જિલ્લામાં એન્ટર, અને હવે જઈ રહ્યા છે ફરીથી દાહોદ જિલ્લામાં, જે આપણે મિની રણુજા ધામ સંજેલી છે ત્યાં. તો ત્યાં જઈને એ આપણે દર્શન કરશે અને આગળની યાત્રા ચાલુ રાખીએ. કેવું છે? જય રામાપીર. બે ફોન લે. डॉक्टर साहब जे के मॉर्निंग वॉक पर निकला है. डॉक्टर साहब गुड मॉर्निंग. जय रामापीर. આપણે ગોઠી પહોંચી ગયા છે સંજેલીથી નીકળીને, અને આ જે આપણે જયેશભાઈ જે કે આગળ છે અને ગોપુભાઈ આગળ જઈ રહ્યા છે. તો આગળ હવે અહીંથી અમે સંતરામપુર જઈશું અને સંતરામપુરથી અમને ત્યાંથી આગળની યાત્રાની હેપી જર્ની કહીને ત્યાંથી ઘરે રિટર્ન થઈશું. તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારના 10:30 થઈ રહ્યા છે.
અને આ કંઈક 40-35 કિલોમીટર જેવું કાપી રહ્યા છે અને આગળ હવે 45. હા તો 45 કિલોમીટર કાપીને આવ્યા છે સંજેલીથી. જે કે હવે આગળ અમે જઈએ અને ગોપુભાઈ થોડાક કઈ જવાના ગોપુભાઈ જરાક ઘરે જવા કરે એમને. આ જે પાછળ ડુંગરો દેખાય છે એમની પાછળ જ એમનું ઘરે. પૂરો આ ડુંગર ભાઈ અમારો છે. આ ડુંગર આવી જાય શું કામ કરવા? એ થોડી કહેવાય બધું પર્સનલ. અને તમે ગાઈસ જોઈ શકો છો આ ઝાડ ગુલમોહર છે પણ લાગેલી કેરીઓ છે. હું વાત સાચી વાત એ બી ચૂસવા વાળી કેસર કેરી પાછી મીઠી ગંધાઈ કેરી દેખાવી ના તો આ ગોપુભાઈ અરે ગોપુભાઈ તો અહીં है एमनी साइकिल નું नाम गोपू भाई को उनकी साइकिल का नाम नहीं पता है आपको तो पता होगा क्या રફતાર ની જેમ આમ ઉડે એટલે ચલો તો આ આગળ મળીએ આપણે મારા હાથમાં લોકમાં કન્ટિન્યુ બની રહેજો અગાડી મળે એકચ્યુઅલી 35 કિલોમીટર જેટલું બાકી છે ચલો અગાડી મળે લોકમાં કન્ટિન્યુ બની રહેજો ગોપુભાઈ ઘરે ચાલ્યા અને 10-15 મિનિટમાં પાછા રિટર્ન આવે છે શું કે વળતો નહીં આવવાનો એમ કે હા જો આ નહીં આવે જો ગોપુભાઈ હવે નહીં આવે તો એમની સાયકલની યાત્રા હું કન્ટિન્યુ કરી જો ના આવે તો આવી ગયા તો એમનું કિસ્મત આ બધા બેટા ફરતા હોય ના ગોપુભાઈ ઘરે ગયેલા તો આપણે ગોપાલભાઈ આવી ગયા જે 10 મિનિટ કહીને ગયા હતા 10 મિનિટના તમે ટાઈમ દેખો કઈ આપણે 10:52 ગયા હતા અહીં 11:55 થાય છે તો આમને કમ્પ્લીટ 10 જ મિનિટ કરીએ ચાલો Charger disconnected. હવે આગળ જતી રહો જોઈ શકો છો તમે આ છે મહીસાગર નદી આ પેલા રહ્યા બે આપણા મિત્રો એ બહુ થાકી ગયો હોય ને નિકુંજિયા હા તેને લોગેથી ભણ્યો લોગ भी नहीं थे बेड़ तो તમે દેખો થાકી ગયા ભાઈ અમે નાવા જવું પડવાનું નાવા શું થાય તમારે શું કેવું પેલી એડ આવે કોની શું નામ રિતિક રોશન ની ના હા છે ભાઈ આપણે મહીસાગર ને પેલો રહ્યો આપણો કડાણા છે જે અહીંથી પેલો છે એમાં લગભગ તો છે અને આપણે જે પેલી મૂર્તિ છે ત્યાં આગળ સામે ને આપણા ગોપુભાઈ જે હમણાં વ્લોગ શૂટ કરે છે અહીં ગાડીઓ સ્પીડમાં જ જાય છે તો દેખો તમે આ છે મહીસાગર
યા કે આપણે જે બધું અહીંયા થઈ તો ભાઈ આપણે જે ગોપાલભાઈનો અનુભવ જાણી લઈએ. કેમેરા હમ રાખતું હમ રાખે હા તો ગોપુભાઈનો અનુભવ લઈ લે કે અહીંયા આવતા કેટલો કેવું લાગ્યું અને કેમ છે. તો આપણે કડાણા ડેમમાં છે. કડાણા ડેમ છે અને આ પુલ છે જે આપણે ક્રોસ કરીને આગળ જઈએ મુનપુર. ત્યાં એમને રોકાવાનું છે હમણાં. પછી ત્યાંથી આગળ 8 કિલોમીટર જવાના છે. તો ગોપુભાઈ